તસવીરો બતાવવા જઈ રહ્યા છે। અમરેલીમાં વરસાદ થતાં જળાશયોમાં પાણીની ભારે માત્રામાં આવક જોવા મળી રહી છે। વડી ડેમમાં નવા નીરની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે। 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ અહીંયા પડી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, માંગવાપાડ, વરુડી, ચાપાથડ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। અમરેલીથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે, જ્યાં વરસાદ થતાં જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે। વડી ડેમની આ તસવીરો, વડી ડેમમાં નવા નીરની આવક થતાં ડેમ ઓવરફ્લો થઈ ગયો। પહેલા જ વરસાદમાં આ ડેમ ઓવરફ્લો થયો છે। 2 દરવાજા 0.60 મીટર અહીંયા ખોલવાની નોબત આવી, ફરજ પડી। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને અમરેલી, માંગવાપાડ, વરુડી, ચાપાથડ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। આ વિસ્તારમાં આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હાલ થોડા જ વરસાદમાં, એક જ દિવસના વરસાદમાં આ વિસ્તારનો ડેમ ઓવરફ્લો થઈ ગયો। હજી પણ જો આજે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વરસાદ વધુ વરસે છે તો કેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થશે તેની આપણે કલ્પના નથી કરી શકતા। પરંતુ જે રીતે ડેમ ઓવરફ્લો થયો છે, પહેલા જ વરસાદની અંદર આ ડેમ ઓવરફ્લો થઈ ગયો। ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ તો છે, પરંતુ ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે હજી જો વધુ વરસાદ આવે છે તો મારા ખેતરોની અંદર પાણી ભરાઈ જશે અને મારો પાક નિષ્ફળ થઈ જશે। હજી 2 દિવસ, આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારમાં। ત્યારે અહીંના નીચાણવાળા જે ગામો છે તેમાં સૌથી વધુ પાણી ભરાયાની તસવીરો સામે આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દશરથ તમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દશરથ, અમરેલીમાં જે ગઈકાલથી પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભારે વરસાદ વરસી રહ્યો છે આજે અને આવતીકાલે, હજી 2 દિવસ હવામાન વિભાગે આ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। પહેલા જ વરસાદમાં ડેમ ઓવરફ્લો થયો, હજી વધુ વરસાદ વરસે છે તો આ ગામના લોકોની કેવી હાલત થશે? ચોક્કસથી હેતવી જણાવી દઉં તો અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ અંધરાધાર વરસાદ પડ્યો ને પ્રથમ વરસાદ જ લોકો અને ખેડૂતો માટે કહેર બન્યો હોય તેવી પરિસ્થિતિ અમરેલીમાં જોવા મળી છે। ને અમરેલી જિલ્લાના રાજુલા, સાવરકુંડલા, ખાંભા પંથકમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો ને વરસાદને પગલે અમુક ગામો છે તે સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા ને ફરતા પાણી ભરાઈ ગયા। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં વરસાદને પડવાને પગલે ધાતરવડીનો ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો, ધાતરવડી 1 પણ ઓવરફ્લો થઈ ગયો, તેમજ અમરેલીનો વડી ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો ને આજે પણ વરસાદ ધીમો ધીમો શરૂ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં વરસાદને લઈને લોકોમાં પણ મુશ્કેલી વધી રહી છે। ત્યારે બીજી બાજુ રાજુલા પંથકમાં વરસાદને લઈને વહેલી સવારે કુટિયા ગામ નજીક કાર તણાઈ હતી ને બ્રિજ પર ધમધમતા પ્રવાહમાં ચાલક વહેલી સવારે તણાયો હતો ને એક વ્યક્તિની લાશ પણ હાલ મળી છે ને અત્યારે મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે ને વધુ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। બિલકુલ દશરથ, આભાર વિગતો બદલ।